હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? અમે પણ મજામાં. તો આજના વ્લોગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આજના વ્લોગ વિડીયોમાં બને રહેજો, ખૂબ મજા આવે છે. તો આજે 3 વાગે વિડીયો ચાલુ કર્યું છે, કેમ કે મારી અંદર ફોનની અંદર સ્ટોરેજ નથી, એટલે મેં વિડીયો ચડાવ્યું બીજા હતા તે બધા થોડાક ડિલેટ મારીશ અને પછી આવે કામકાજ ચાલુ કરીએ. એટલા માટે મારે વિડીયો અત્યારે ચાલુ કરવો પડ્યો છે કે બીજો વિડીયો મેં અપલોડ કર્યો એટલે હવે તે ચડી રહ્યો છે અને બાકીના વિડીયો મેં ડિલીટ કરીશ એટલે મારી પાસે પીસ મળશે, એટલે મેં હવે વિડીયો ચાલુ કર્યો છે. તો જોઈ શકો છો અત્યારે 3:30 જેવા થવાના, પણ વરસાદ છે ને મિત્રો સવારનો જ ચાલી રહ્યો છે. ખાસો વરસાદ પડ્યા જ કરતો છે. જો તમે જોઈ શકો છો, જો બધું જ પીંધરાઈ ગયું છે, આ ગાડી બાડી આ તો બહુ જ વરસાદ પડી રહ્યો છે. તમને શું કહેવું, પણ મારી પાસે કેવું સ્ટોરેજ બિલકુલ જ નહીં હતું, એટલા માટે મેં વિડીયો અત્યારે ચાલુ કર્યું. બાકી વરસાદ તો સવારનો અને રાત્રે બી ખાસો પડ્યો, કે રાત્રે બી પડેલો વરસાદ, તો રાત્રે બી વરસાદ પડ્યો. હું તને ખબર હતી કેટલા વાગે વરસાદ પડેલો? આજે સવારનો 7 વાગ્યાનો ચાલુ છે. મને બી ખબર જ છે, આ તો તમને અમે જણાવીએ એમ. ને અનિકેતભાઈ છે ને બ્લાઉઝ બનાવે છે, જો આટલું એણે બનાવી દીધું છે આ બ્લાઉઝ. અને આવી રીતના હવે પાછળ ટક્સ લઈએ છે, તો હવે ટક્સ લઈને એ ચાલુ કરે છે. તો કંઈ વાંધો નહીં, વિડીયોમાં રહેજો, ખૂબ મજા આવે છે આજના બ્લોગ વિડીયોમાં. તો અમારું આ કામ ચાલુ છે. મેં એક સલવાર, ખાલી એક જ સલવાર બનાવી છે, કટિંગ કર્યું છે. મારું એક પેન્ટ બહુ જ ફિટ હતું, એક ખોલ્યું મેં ને બસ આવું જ ખાઈ બાઈને મસ્ત આવી ગયો છે ને 3 વાગે જેવું આવ્યું અને અત્યારે વિડીયો ચાલુ કર્યો છે. તો રહેજો વિડીયોમાં, હવે થોડી વાર રહીને તમને હું મળી જોઈ શકો છો મિત્રો, કેટલું સરસ વાતાવરણ થઈ ગયેલું છે. જુઓ ને વરસાદ તો બાપરે, રાતનો સવારનો ને આખો દિવસ આજે તો વરસાદ પડ્યા કરતો છે. જોઈ શકો છો, એટલેથી તમને દેખાડું તો આ રીતના છે. ચલો ઉપર હો જઈએ આપણે, મેં આગળ હો તમને ઉપર દેખાડું, તમને યાદ હોય તો જોઈ શકો છો મિત્રો. ઓહો, બહુ જ બધો વરસાદ પડ કર્યા કરતો છે. આ રીતના વાતાવરણ તો જો હો વાદળા તો મતલબ બધા એક જ જેવા થઈ ગયેલા છે. બહુ જ વરસાદ પડી રહેલો છે. અહીં કેવો પડે છે જો, એટલે આ ઝાડના બી પેલા છાંટા પડે ને તે મેં થોડા છાંટમાં જ આવી રીતના બહાર નીકળ્યો. થોડુંક મને એમ કે ચાલો તમને થોડુંક બતાવી દે. તો આ રીતના સરસ મજાનું છે. અને આવી રીતના આ અગાડીનો એરિયો છે, તો જોઈ શકો છો બધો અગાડીનો. પછાડી આ રીતના દુકાનની પછાડી તળાવ છે, એટલે કેટલું સુંદર લાગે. ઉપર આવીએ ને, ઉપર જમવા માટે આવતા હોય ને પવન આવતો એટલું જોરદાર લાગે. જોઈ શકો છો, એકદમ મસ્ત છે. मैं हूँ एक उड़ता रोबोट डोरेमोन, ला 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 आसमां का झोलू. मैं हूँ एक उड़ता रोबोट डोरेमोन, हा हा हा. मैं हूँ एक उड़ता रोबोट डोरेमोन. મારો ફેવરેટ શો છે એ, મને બહુ ગમે. તો જોઈ શકો છો મસ્ત વાતાવરણ. ચાલો હવે આપણે નીચે જતા રહીએ. બાકી વાતાવરણ તો એમ જોજો ને એક નંબર મતલબમાં છે. મને બહુ ગમે છે આ વાતાવરણ. પાણી જો કેટલું ક્લિયર બાપરાય. અહીં ગાડી કચરું તો નહીં ભરાયું હોય, જોઈ લઈએ આપણે મિત્રો. અહીં કચરું ભરાઈ જ ગયેલું છે જો મિત્રો. આવું કેવું આ કચરું છે જોવા, એને કાઢવું પડે એટલે પાણી નીકળી જાય. જોઈ શકો છો આ રીતના છે. અને જોવો આ બધું મસ્ત બધું થઈ ગયેલું છે. ગાય છે જો અંદર ઘૂસી ગયેલી છે. અહીંયા પાણી છે બાપરે. ચાલો નીચે ઉતરી ગયો આ બાપરે. ચાલો મિત્રો નીચે છો મિત્રો. વરસાદ તો જો કેટલો જોરથી પડી રહ્યો છે. હોય વરસાદ તો બહુ જોરથી પડે, એનો અવાજ તો જુઓ, સાંભળો. ફરી એક વખત જોરદાર વરસાદ પડી રહેલો છે. આ બાજુ દેખાવ તો તમને બહુ જ વરસાદ પડી રહેલો છે. આસમાનમાંથી વરસાદ પડ કરતો છે. આજે તો વરસાદે તો આજે પથ્થારી ફેરવી નાખેલી છે. ઓહો, આ બાજુ હો જુઓ, ઠેઠ નથી. બહુ વરસાદ પડી રહેલો છે મિત્રો. ખબર નહીં આજે શું થઈ ગયેલું છે ને શું નહીં. વરસાદ તો મતલબમાં આરામ દેતો જ નહીં, બહુ જ વરસાદ એમ. અહીંથી જો ને કેવું અહીંયા સુધી અંદર અવાજ આવે છે. છોકરાઓ છૂટી ગયા તે ફટાફટ ભાગતા છે, એવું છે બધું.
ચાલો આપણે એક ડ્રેસ છે તે બનાવતો છું. આજે કામ કરવાનું થોડુંક બી મૂડ નથી, એવું બધું છે. વાંધો નહીં, થોડું કટિંગ ને એવું તો કરીશું આપણે કામકાજમાં. તો છો મિત્રો, વરસાદ પડી રહ્યો છે ને ઘેરથી આવી છે સરસ મજાની ચા. તો આપણે ચા પી લઈએ. પિંજરા તો આવ્યો છે. જોઈશો બહાર છે ને બહુ જ વરસાદ પડી રહ્યો છે અને આપણે પીવાના ચા જોઈ શકો છો. સ્કૂલના છોકરા બી છૂટી ગયેલા છે એટલે ચાલો ચા પીએ આપણે. શકો છો મિત્રો, મારું એક પેન્ટ સીવીને પહેલેથી સીવીને એટલું ફિટિંગ આવેલું હતું કે મારે જાતે પેન્ટને ખોલવું પડ્યું. આખું પહેરાયું જ નથી. તો આ ખોલીને લાસ્ટ સિલાઈ ખરી ખબર નહીં કોના માપનું સીવી નાખેલું. તો આખું ખોલીને માપ ફેરથી મારે એને રિપેર કરવું પડેલું. અંકલેશ્વર મેં સીવડાવેલું. એટલું મોંઘું કાપડ અને શું કહેવાય, એટલું મોંઘું શર્ટની સ્લીવ બી એટલી નાની કરી દીધી. આમ 23-24ની સ્લીવ કીધેલી આમ બેંકમાં. એવો હાવ આ છે ને આટલી એકદમ ટૂંકી કરી દીધી, આટલી લગીને બોલો. એવા મારા કપડાં બગાડ લાખ્યા. એ દુકાનનું નામ હતું લાબેલા, ચૌટા બજારમાં છે. 3 જોડી કપડાની એવી પઠાડી ફેરવી નાખી કે હવે ત્યાં જવાનું જ મન નહીં થતું. લાબેલા ટેલર છે ત્યાં ગાડી અંકલેશ્વરમાં. તો 3 જોડી કપડાં મોંઘા એટલા બગાડ લાગ્યા કે 5-6 હજાર રૂપિયાનું નુકસાન કરી નાખેલું. તો આ ફેરથી ખોયલું અને બનાવ્યું બોલો. ની જાંઘથી આવી રહી, ની કમરથી આવી રહી. પછી મેં તો ગયો જ નહીં, એમ મારું મૂળ જ ઓફ થઈ ગયું. 3 જોડી કપડાં મારા બગાડ લખાય. એક જોડી પહેલાં ફર્સ્ટ ટાઈમ સીવડાવેલું તો એકદમ જોરદાર સીવી આપ્યું. પછી 3 જોડી કપડાં મારા આખા જ બગાડ લાગ્યા બોલે. તો કંઈ વાંધો નહીં, હવે ત્યાં જવું જ નહીં કોઈ દિવસ એમ. એટલું મોંઘું કાપડ છે 3 જોડી એટલે કેટલાનું કે એક જોડી 2000નું. તો 6000 રૂપિયા તો એમ જ જતા રહ્યા બોલો. કંઈ નહીં, હવે નુકસાન થઈ ગયું. દિવસ થઈ ગયું. પણ આ પછી પેન્ટ મને થયું કે ચાલો ઘરમાં તો પહેરાય. તો આખું ખોલી નાખ્યું ને લાસ્ટ સિલાઈ મારીને આવે પહેરીશ. ઘરમાં ને દુકાને એવું ચાલી જશે. બહાર ગામ જવા માટે, આવવા જવા માટે સીવડાવેલા કે કશે ગઈએ તો થોડું ફોર્મલ કપડાં સારા લાગે. તો ચાલો કંઈ નહીં, ઘેરે જઈએ. ઘેરે જઈને ડાયરેક્ટ તમને મળી લો. મેં તો જોઈ શકો છો મિત્રો, દુકાન બંધ કરીને ઘરે આવી ગયો. પણ વરસાદ એટલો બધો ચાલુ છે, હું તમને બતાવું. તો વરસાદ બહુ જ છે. હવે બહાર તો હું પણ બહુ જ એમ અવાજ અંધારું છે એટલે દેખાય નહીં વરસાદ. પણ બહુ બધો વરસાદ પડ્યા જ કરતો છે આજે તો. તો જોઈ શકો અહીં દાળ બનાવી છે. આ કંઈક મમરા છે અને આ કાંदा बटाकानी सब्जी. અને आई थिंक इसमें देख लेते हैं क्या है भैया. तो देख सकते होंगे आप, इसमें कुछ अलग प्रकार की सब्जी है. किस चीज की सब्जी है? हाँ, એટલે કોબીજ ફ્લાવર કોબીજ. દૂધી. હા મિત્રો, દૂધી બટાકા છે. મને કેવું ખબર નહીં પડી. દૂધી ને બટાકાની સબ્જી છે. અને આમાં કાંદા બટાકા છે. અને આ હું મૂક્યું છે દાળો બનાવવાના છે. ખીચડી. તો ખીચડી, 2 શાક ને ખીચડી બનાવવાના છે. બસ બીજું કઈ નહીં કરવાનું. ને અહીંયા તમને કેમ તો છે ને મિત્રો, આ બધું માર્કેટિંગ કર્યું છે. ધાણા ને આ શું છે, એપલ. અને આ છે ધાણી. જોઈ શકો. હવે આપણે ધાણી ખાશું. જોઈ શકો છો મિત્રો, ધાણી છે આ. તો હવે ધાણી ખાઈએ આપણે. એક જ ધાણીનો દાણો કેટલો મોટો છે. મસ્ત ધાણી છે. અજવાળ આપની ભાઈ. જોઈ શકો છો મિત્રો, એક જ ધાણી કેટલી મોટી બધી છે. અરે હા, જોઈ શકો છો મિત્રો, જમવા માટે બેસી ગયા છે. જમવાનામાં આપણા ઘરે બનેલું છે, મસ્ત મજાનું બનેલું છે. બતાડું તો છે દૂધી બટાકા અને ડુંગળી બટાકા ને ચાવલ. આની સાથે આપણે જમવાના છે. તો ચાલો સરસ મજાનું જમી લે. જમી પછી તમને બધાને મહિલા છો મિત્રો, વાગી ગયા છે રાતના 9:45. વિડીયો એડિટિંગ કરી રહ્યો છું અને આ લાસ્ટ પાર્ટ એડિટ કરવા જઈ રહ્યો છું. તો
તો આ વિડીયો અહીંયા સુધી જ રાખીએ. આ વિડીયો તમને કેવું લાગ્યું, ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. કાલે પાછા મળ્યા નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. બધાને ગુડ નાઇટ, બાય બાય. સબસ્ક્રાઇબ કરી લેજો, બાય. તો જોઈ શકો છો મિત્રો, વાગી ગયા છે રાતના 9:45 જેવા થયેલા છે. હું રેડી તો જોઈ શકો છો મિત્રો, રાતના વાગી ગયા છે 1 મિનિટ. તો જોઈ શકો